હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. અમદાવાદમાં દિવ્યાંગો માટે સાયક્લોથોનનું આયોજન. નેચર કોલેજથી સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું ફ્લેગ ઓફ. સીએમ ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગો સાથે સંવાદ પણ કર્યો. લંપટ સાધુઓને છાવરતા ગઢડા ગોપીનાથ મંદિરના ટ્રસ્ટીએ હરિભક્તો સામે નોંધાવી ફરિયાદ. હરિભક્તોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મંદિરમાં અપશબ્દો બોલ્યાની નોંધાવી ફરિયાદ. નીટ યુજી પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી. એનટીએના ડીજી સુબોધ કુમારને હટાવવામાં આવ્યા. નીટ પીજીની પરીક્ષા પણ કરાઈ સ્થગિત. તાપી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સારા વરસાદને લઈ રાહતના સમાચાર. 28 થી 30 જૂને ગુજરાતમાં ચોમાસાની થશે જમાવટ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા.